મિત્ર, આપનો પ્રશ્ન પૂછો. આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ એટલે કોઈ અંગત બાબત નહીં પૂછતા. પહેલા એક સૂચના સાંભળી લો કે દરેક વ્યક્તિ સવારમાં મને પ્રશ્ન પૂછતા પહેલા હું એક મેસેજ મોકલું છું કે તમારો પ્રશ્નનો જવાબ 900 ઓડિયો વિડીયો મુકાઈ ચૂક્યા છે, એમાંથી રિપીટ ન હોવો જોઈએ. રિપીટ હશે તો હું નંબર બ્લોક કરીશ, કારણ કે સવારમાં 5 વાગે તો ઉઠું છું, કલાક દોઢ કલાક તો હવે રિપીટ પ્રશ્નો જોવામાં જાય છે. અત્યારે પહેલો ફોન કરું છું તમને. કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા. બોલો, તમારે શું પ્રશ્ન છે? મારે પ્રશ્ન એ છે કે હવે મારું એક ખેતર છે, તેમાં ભટિંડા લાઈન અત્યારે કામ ચાલુ છે. બરોબર છે. તો હવે એ ખેતર બીજા વ્યક્તિના નામે છે, પણ ભોગવટો અમારો છે પહેલેથી 100 એવું વર્ષથી. કેમ છે? પેલા તો ઈ કયો, પાઇપલાઇન ભલે ને કબજો ફરક કેવી રીતે થઈ ગયો? તમારી જમીન બીજે બોલે છે? અમારી જમીન બીજાના નામે છે, પણ એના નામે તો પહેલેથી જ છે 100 વર્ષથી. એના નામે 100 વર્ષથી, તમારા નામે કબજો થયો કેવી રીતે? કબજો એમાં કેવી રીતે થયો અમારો કે અમે જ્યારે પેલા ભટિંડા લાઈન હાલી ને ત્યારે બધું અમારા નામે આવેલું હતું, ચેક, જે જમીનનો ચેક અને પાક વળતરનો ચેક. તો હવે અત્યારે એ લોકો એમ કહે છે કે હવે અમને આપી દો કે. પણ મારા વાલા, તમે ગેરકાયદેસર કબજેદાર, તમે પાઇપલાઇન નો જવાબ તો પછી આપીશ. રમણીકભાઈ ખોટા માણસને પેલા તો સાંભળતો જ નથી. તમે ગેરકાયદેસર ના માલિક છો, તમને જમીનનો ચેક ક્યાંથી મળશે? 7 નંબર બીજા નામે છે તો. હા, એટલે હાથ ત્યારે પેલા મળેલો હતો, એના બાપાએ સહી કરી દીધેલી હતી ત્યારે. શેના આધારે જમીન તમારી નામે થઈ? એટલે આધાર પુરાવો નથી અમારો કોઈ. એમનેમ કેવી રીતે જમીનનો 7 નંબર બદલી જાય આધાર પુરાવો ન હોય તો? અને તમે બેસી કેવી રીતે ગયા? તમે નહીં તો તમારા બાપ દાદાએ કોકે એમાં બેસી ગયા હોય. આ તેદી અમારા દાદાએ લીધેલું હતું ખેતર, પણ જે તે સમય દસ્તાવેજ તો હોય કે કાઈ ના હોય? દસ્તાવેજ તે સમય નતો થયો. કેટલા વર્ષ પહેલાનો છે ઈ કેસ? આ 100 વર્ષ પહેલાનો. 100 કે 16? 100 બનવા સંજોગ છે. આપણે આઝાદી પહેલાની કઈ વાત નથી કરતા. એવું તેદી બનતું તો નહીં. કઈ સરકાર આવે? ગાયકવાડી સરકારના તો મેં ટીપ પણ જોયેલા છે, 1916 ના. અચ્છા. એટલે તમારા દાદાના જન્મ પહેલાની વાત કરું કે મારા દાદાના જન્મ પહેલાની. એટલે રેકર્ડ હાવ નહોતો એવું નથી, છતાં આપણે એમાં ગુણદોષમાં ચર્ચા કરતા નથી. આ જમીનનું વળતર તમને નહીં મળે. ચેક જે આવશે એ જેના નામે ખેડૂત હશે એના નામે જશે ને. ખેડૂત અત્યારે નહીં મળે તો ચેક કોઈને નહીં મળે. બરાબર સમજી લેજો. આવી જમીનનું વળતર જેના નામે 7 નંબર હોય એને જ મળે. એવી વ્યક્તિનું સરનામું નહીં હોય તો ચેક પડ્યો રહેશે એમનેમ. અન્ય કોઈ વ્યક્તિને મળશે નહીં. અન્ય કોઈ વ્યક્તિએ ભરતા નામે ખાતામાં વટાવશે તો ફોજદારી ગુનો બનશે, એ પણ જાણી લેજો. માટે આવા સરકારી ચેક વટાવવા પણ નહીં. બરાબર? અમે પેલા લીધેલા છે ચેક 2 એના આના ઉપર. લઈ લીધા, ભલે લઈ લીધા, હવે નહીં મળે. જે વયું ગયું. ભલે ભાઈ. સારું સાહેબ, સારું. ખેડૂત મિત્રો, રિપીટ પ્રશ્નના જવાબ ફરીને કહી દઉં છું, પૂછશો નહીં. 900 ઓડિયો જોઈ લેજો, નહીતર નંબર બ્લોક થશે.